નમસ્કાર મિત્રો, ભીખ આપીને પુણ્યનું કામ કરવું એ તો દૂર ઉલટાનું પાપમાં પડવા જેવું છે. ખરેખર ભીખ માગવી એક ધંધો છે અને ભીખ માગીને ભિખારીઓ નોકરી ધંધાવાળા લોકો કરતાં પણ વધુ કમાય છે. જો આ વાત તમને માનવામાં ન આવતી હોય તો આપણે કેટલીક ઘટનાઓ અને ગણતરીઓથી સમજીએ. મુંબઈનો એક ભિખારી ભરત જૈન દર મહિને અંદાજે 70,000થી વધુ ભીખ માગીને કમાય છે અને તેની કુલ કમાણી 7.5 કરોડથી પણ વધુ છે. અને આવા અનેક ભિખારીઓ છે કે જે મહિને 60થી 70,000 રૂપિયા ભીખ માંગીને કમાય છે. અને આપણે સાંભળીએ પણ છીએ કે ભિખારી પાસેથી લાખો રૂપિયા મળ્યા કે ભિખારીએ બંગલો કે ફ્લેટ ખરીદ્યો. તમને એ જાણીને નવાઈ લાગશે કે આ લોકોની કમાણી કેવી રીતે હજારોમાં પહોંચે છે. ધ હિન્દુના રિપોર્ટ મુજબ ભારતીય લોકો એક દિવસમાં 1.1 કરોડ રૂપિયા ભિખારીઓ પાછળ ખર્ચે છે. રસ્તા ઉપર અને જાહેર સ્થળોએ ભીખ માગતા બાળકો અને લોકો આપણને દેખાય છે. માની લો કે ભીખ માગતું એ બાળક કે વ્યક્તિ એક દિવસમાં 1500થી 2000 લોકો પાસે ભીખ માગવા માટે જાય, જેમાંથી માત્ર 200 લોકો જ જો તેમને ભીખમાં રૂપિયા આપે. સામાન્ય રીતે લોકો 2, 5 કે 10 રૂપિયા ભીખમાં આપતા હોય છે. તો 200 લોકોના સરેરાશ 5 રૂપિયા લેખે ગણતરી કરવામાં આવે તો એક દિવસના 1000 રૂપિયા અને મહિનાના 30,000 થાય. આ સિવાય તેમને જમવાનું અને અન્ય ચીજ વસ્તુઓ તો ફ્રીમાં મળી જતી હોય છે. આમ એક ભિખારી ભીખ માગીને આરામથી મહિનાના 30,000 કે તેથી વધુ રૂપિયા કમાઈ લે છે. ભીખ માંગતી અમુક સ્ત્રીઓ તમે જોઈ હશે જેની સાથે 2-3 બાળકો પણ હોય છે. તે સ્ત્રી બધા બાળકો પાસે ભીખ મંગાવીને મળેલા રૂપિયા પોતે લઈ લે છે. આમ આખો પરિવાર આમાં સંકળાયેલો હોય છે અને 3-4 જણાની કમાણી ગણો તો મહિનાના 1 લાખની આસપાસ પહોંચે. ખરેખર ગણતરી કરવામાં આવે તો આંકડાઓ આનાથી પણ વધારે મોટા છે. હવે તમે વિચારી શકો કે શા માટે બાળકોને ભીખ માંગવા માટે મજબૂર બનાવવામાં આવે છે. ઘણી જગ્યાએ આવી ભિખારી ગેંગો સક્રિય છે જે બાળકોને ભીખ મંગાવવા માટે મજબૂર બનાવે છે અને તેમના શરીરમાં ખોડખાપણ કરે છે જેથી આપણને દયા આવે અને આપણે ભીખમાં રૂપિયા આપીએ. હાલમાં આવું જ એક બાળકોનું અપહરણ કરી તેમની પાસે ભીખ મંગાવતા દંપતીનું રેકેટ દાહોદમાંથી પકડાયું હતું. હજુ પણ જો તમે ભીખ આપતા અટકતા નથી તો તમે વધુને વધુ બાળકોના અપહરણ અને ભીખ માગતા કરવા માટે જવાબદાર બની રહ્યા છો. અને જો તમે પણ બાળકોને અપહરણ થતા અને ભીખ માગતા રોકવા ઈચ્છતા હોય તો આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરો, લાઇક કરો અને આવા બીજા વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.